જેતપુર દરબાર સાહેબ, જસદણ દરબાર સાહેબ અને છતાં હકીકત હોય અને વિજ્ઞાનને પછી કબૂલવું પડે, માને નહીં તો કબૂલવું પડે. એવા જે કઈ કિસ્સાઓ બની ગયા છે એને સુપર હ્યુમન જેને કહી શકાય છે, એ પૃથ્વીની ઉત્પત્તિ પછી આજ સુધી કોઈ આવા સુપર હ્યુમન થયા હોય તે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજમાં થયા છે. અને પ્રદીપસિંહ કહ્યું એમ એના આપણે વારસ છીએ, આપણે એના સીધા વારસ છીએ. આવા અનેક કિસ્સાઓમાં જ્યાં તમે જુઓ ત્યાં, અને કોઈકે એવું પણ લખ્યું છે કે ઇતિહાસ માંથી ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જો તમે લઈ લો તો ઇતિહાસ બે પૂઠા જ રહે, બે પૂઠા રહે. મતલબ એ થયો કે સમગ્ર ઇતિહાસ એ ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે. જે તે સમયમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં ઘણું કહેવાયું છે. આપણા વડવાઓએ કહ્યું છે, ચારણ ગઢવીઓએ કહ્યું છે, માતાજીએ કહ્યું છે, બધાએ કહ્યું છે. આજના દિવસે મારી વ્યાખ્યામાં સર્વ સમાજને સ્વીકૃત એક ક્ષત્રિય છે. જ્યારે આપણે શાસનમાં હતા, રાજાશાહીના શાસનમાં, એ વખતથી વાત આજે સાચી પડે છે કે બધા જ સમાજની મીઠ એ આપણા તરફ હતી. ગામમાં એક ખોરડું હોય તો બધા નિરાતે સૂતા હતા. એનો વારસ છે આપણે, એ જ આપણે લોહીમાં વણાઈ ગયું છે. આજે પણ પ્રદીપસિંહ એ પણ કહ્યું કે ક્યાંક ક્યાંક ત્રુટિ આવી છે. એ ત્રુટિને પૂરી કરવા માટેનું આજે બંને યુવક મંડળોએ કામ કર્યું છે, એને અભિનંદન આપું છું. કયું કામ? વીર ચાપરાજ વાળા સુપર હ્યુમન એનું સ્ટેચ્યુ અત્યાચાર સામે લડ્યા, અન્યાય સામે લડ્યા, આસુરી શક્તિ સામે લડ્યા, ધર્મમાં સમાજમાં અવરોધ ઉભો કરનાર તમામ તત્વો સામે લડ્યા. અને એવા જ કોઝ માટે, એવા જ કારણ માટે એક ઇતિહાસ સર્જ્યો. વિજ્ઞાન ન માને એવી રીતે માથું જુદું થઈ જાય, મસ્તક જુદું થઈ જાય, ધડ લાઠી સુધી પહોંચે. આ બધી બાબતો એ ક્ષત્રિય સમાજને શોભે એવી બાબતો. અત્યાચાર સામે કોણ લડે? ક્ષત્રિય. અન્યાય સામે કોણ લડે? ક્ષત્રિય. આસુરી શક્તિની સામે કોણ લડે? ક્ષત્રિય. কিন্তু જે તે સમયે તો લડ્યા. આજે આસુરી શક્તિ, અત્યાચાર, મિત્રોનું સ્વરૂપ બદલાયું છે, સ્વરૂપ બદલાયું છે. એ આસુરી શક્તિ આજે આતંકવાદના સ્વરૂપમાં આવી છે. એ આસુરી શક્તિ આજે કોઈ ભ્રષ્ટાચારના સ્વરૂપમાં આવી છે. એ આસુરી શક્તિ કોઈ મોંઘવારીના સ્વરૂપમાં પણ આવી છે. તો એની સામે સીધા આપણે ન લડી શકીએ તો જેનામાં આ બધા જ ગુણો છે, ક્ષાત્રત્વના ગુણો છે, અને આતંકવાદની સામે પણ હથેળીમાં જીવ લઈ લડી શકે છે. હું એમ માનું છું કે સીધા આપણે ન લડી શકીએ તો જે લડતા હોય તો એને સહકાર આપો ને, એ પણ ક્ષાત્રત્વ જ છે. આજના સમયમાં મિત્રો એ નક્સલવાદ હોય, આતંકવાદ હોય, દેશ સામે આ બધા પડકારો છે ને કાબુમાં લઈ શકે તો આ માણસ લઈ શકે છે. જન્મે બક્ષી પંચના છે, પણ કર્મે ક્ષાત્રત્વ ધરાવનાર માણસ છે, એવું આજે આખો વિશ્વ કહે છે. આ સામાજિક અત્યાચાર કે સામાજિક અન્યાય
પણ માએ બહુ સરસ વાત કરી કે વ્યક્તિગત પણ કંઈક કુરિવાજના સ્વરૂપમાં, જેમ આતંકવાદના સ્વરૂપમાં છે ને, એમ કંઈક કુરિવાજના સ્વરૂપમાં, અગાઉના વક્તાઓએ કહ્યું કે કંઈક શિક્ષણના અભાવના સ્વરૂપમાં પણ આજે લડવાની જરૂર છે મિત્રો. એની સામે પણ લડવાની જરૂર છે. વ્યસનમાં યુવાનનું શ્રદ્ધાંજલિ વાંચું, યુવાનની શ્રદ્ધાંજલિ એટલે સરકારમાં છું અને સરકારમાં અને સમાજનો આગેવાન છું એટલે જે તે આખા રાજ્યમાં જ્યાં પણ આ વાંચું ત્યાં સરકારને અને સમાજના આગેવાનને પૂછું કે જરા આનું કારણ આટલી નાની વયે કે મારે શ્રદ્ધાંજલિ વાંચવી પડી છે, તો જવાબ આવે કે વ્યસન. મિત્રો આપણે કોઈ ઠેકો લીધો નથી, આપણે કોઈ બાધા લીધી નથી. વ્યસન મુક્ત સમાજ આજે તમે આ કરી શક્યા છો ને મિત્રો, આ કરી શક્યા છો ને. 100% શિક્ષિત બનીએ અને 100% વ્યસન મુક્ત બનીએ. મને જવું ને તો આમ પાદરમાંથી અથવા તો આમ નજીકમાં, સાહેબ તમારી વ્યવસ્થા આમ છે હો કે, એટલે મને એમ થાય કે આ માન આપે છે કે અપમાન કરે છે. તમારી વ્યવસ્થા આમ છે કે પછી આમ દૂરથી સંભળાય કે આમ કેમ, તો કે જય સ્વામિનારાયણ છે એટલા માટે. અને પછી ક્યાંક આમ એવું તે આમ કોઈ દી પીધું હોય તો ખબર પડે ને કે બહુ મજા આવે છે. કોઈ દી પીધું હોય તો ખબર પડે ને કે શિખામણ આપે સ્ટેજ ઉપરથી પણ, પીજો પછી તમે શિખામણ નહીં આપો કે. હમણાં અહીંયા ઈશ્વરદાનની વાત થઈ, બધાને સાક્ષી છે ને અહીંયા બેઠેલા 100%. એ બોલે ત્યારે આમ આપણને 6 કલાક સુધી હનુમાન ચાલીસા કે ઉઠીએ નહીં, આપણે ઉઠીએ નહીં. મને તો વ્યક્તિગત થતું હતું કે આ માણસ હિન્દુસ્તાનમાં નામ કમાવાનો છે. હિન્દુસ્તાનમાં 52 વર્ષની ઉંમરે, માત્ર 52 વર્ષની. ભવિષ્યમાં ક્યારે માતાજીની કૃપા થશે ને બીજો ઈશ્વરદાન પેદા થશે. મને મારી જાતને ઘણી વાર લાગે કે હું એને રોકી શક્યો નહીં. મારો ભાઈબંધ જીવ બાળીએ, પણ એ માની લો કે 82 વર્ષ જીવ્યો હતો. એના કેટલા રેકોર્ડ છે આપણા સમાજમાં, કેટલા રેકોર્ડ છે. એ બધા જ રેકોર્ડ એક નાની પ્યાલીએ તોડી નાખ્યા છે, બધા રેકોર્ડ. અને એટલા જ માટે પ્રદીપસિંહે જે વિદ્યાસભાની વાત કરી, છેલ્લા 10 વર્ષની અંદર શિક્ષિત બનવા માટેની હરીફાઈ ચાલે છે, સામાજિક સુધારણાની હરીફાઈ ચાલે છે. 10 વર્ષમાં આર્થિક પરિસ્થિતિ પણ સમાજની સુધરી છે. ક્યાંય 5-10 હજાર રૂપિયા કે લાખ રૂપિયા સામાજિક દાન માટે આજે 25 લાખ કે 50 લાખ કે 51 લાખ રૂપિયા લોકો આપી શકે છે. એવા સમયના સમાજના આગેવાનોને મારી વિનંતી છે, જે 50,000ની નોકરી સામે અહીંયા તમે ન શરૂ કર્યું હોય તો તમે શરૂ કરજો. રાજકોટમાં ચાલે છે. દાદા અને રાજા બંને એને સહકાર આપે છે. 98 થી લઈને આજ સુધી આ કામમાં હું જોડાયેલો છું. 98માં સરદાર સરોવરનો ચેરમેન હતો. હું સુરત ગયો, મને ભાવનગર જિલ્લાના પટેલોએ બોલાવ્યો. મિત્રો, હું સામાજિક શૈક્ષણિક કામ માટે પટેલ સમાજને આદર્શ માનું છું. સામાજિક અને શૈક્ષણિક કામ માટે. એના કરતા લીટી લાંબી કેમ થાય એના મારા હંમેશ માટે પ્રયત્ન હોય છે. લીટીના 2 ભાગ ક્યારેય કરવા માંગતો નથી હું. એના કરતા વધારે લીટી કેમ લાંબી થાય એવો પ્રસંગ છે. મને બોલાવીને કે અહીંયા અમે એક શૈક્ષણિક સંકુલ માટે 10-15 વીઘા જમીન રાખી છે. સમાજનો એટલો બધો પ્રતિભાવ મળ્યો કે અમે આ સંકુલને મોટું બનાવીએ અને બીજા
વધારે પૈસા આવ્યા છે તો બાજુની જમીન અમને મળે, એ જમીનનો માલિક હું સરદાર સરોવરના ચેરમેન તરીકે. એમની વાત પૂરી થાય એ પહેલા મેં કીધું તમે જોઈએ એટલી જ મેં તમને જમીન આપી. તમે શિક્ષણના કામમાં છો. એમના મનમાં કેટલા લોકોના મનમાં હતું, પાછળથી કહ્યું કે અમને એવું હતું કે તમે દરબાર છો એટલે નહીં આપો. મેં કીધું સર્વ સ્વીકૃત એટલે ક્ષત્રિય એમાંનો એક છું કીધું. મિત્રો એ દિવસે મેં કીધું તમે શું કરવાના છો? આમાં તમે શૈક્ષણિક સંકુલ કરવાના છીએ. અહીંયા અમે 1 થી કોલેજ સુધી, હાયર સેકન્ડરી અને પછી તાલીમ વર્ગ શરૂ કરવાના છીએ કે સચિવાલયમાં આવતા દિવસોની અંદર એ ડીએસઓ કે એસઓ કે ડેપ્યુટી કે ઉપસચિવ કે જે કંઈ હશે તે સચિવ સુધી, અહીંયા ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધી સમાજના ભાઈઓ બેઠા હોય. મિત્રો એ દિવસે મારા મનમાં એક પ્રેરણા મળી. વાત તો બહુ સાચી છે. ગાંધીનગર આવીને તરત જ મારી ઓફિસમાં અશોકસિંહ પરમાર, ભાવનગરના જે તખ્તસિંહજી ગુરુજી એમના સન છે, અને વાત કરી. એ દિવસથી મિત્રો આજ દિન સુધી ગાંધીનગરમાં તાલીમ વર્ગો, સમાજમાં જે હીર પડ્યું છે ને ખબર જ નહોતી, સમાજના દીકરા દીકરીમાં જે પ્રભાવ પડ્યો છે ને એ ખબર જ નહોતી. એક સેજ ફૂંક મારવાની જરૂર છે મિત્રો. રાજ્યમાં 20 ડીવાયએસપી પસંદ થાય, એમાં 13 ક્ષત્રિય સમાજના પસંદ થાય, એ જ એનો પુરાવો છે મિત્રો. અને આ 14 વર્ષની અંદર એ તાલીમ ચલાવવા માટે, તાલીમ વર્ગ ચલાવવા માટે અમારે ખર્ચો થયો છે 25-30 લાખ રૂપિયાનો. દીકરા દીકરીઓ રાખવામાં, પ્રોફેસરો જે આવે એને મહેનતાણું આપવામાં. પણ 14 વર્ષમાં 30 લાખ રૂપિયાના રોકાણમાં અમે ઓછામાં ઓછા 6 થી 7 હજાર દીકરા દીકરીઓને આ તાલીમ વર્ગમાં નોકરી અપાઈ શક્યા છે. અને એ પછીથી તો અમદાવાદની બહાર જઈને, ગાંધીનગરથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, આજે બધી જગ્યાએ ચાલે છે. હમણાં જ 430 સામાન્ય બેઠકો હતી ડેપ્યુટી મામલતદારની, એમાં 85 ક્ષત્રિય સમાજના, 85 ડેપ્યુટી મામલતદાર. 21મી સદીની વાત જે થઈ, પ્રદીપસિંહે કહ્યું, એ 21મી સદીમાં આમ જોઈએ ઘણી વાર તો ક્યાં એમાં વિચાર આવે કે હું ક્યાં, હું એટલે મારો સમાજ ક્યાં. અને એ વખતે એમ લાગે કે અન્ય સમાજની સાથે ઊભા રહેવામાં, દોડવામાં અને આગળ નીકળવામાં એક ઉપાય હોય તો એ ઉપાય છે શિક્ષણ. આજે આટલા પવિત્ર કામમાં આપણે સંકલ્પ ના લઈ શકીએ. અને રાજ્ય સરકાર પણ તમે જુઓ તો ખરા, પ્રવેશ મહોત્સવ ને બાકી બધા માધ્યમો દ્વારા 100% શિક્ષણ. આજે હિન્દુસ્તાનમાં એક જ રાજ્ય એવું છે કે 100% નામાંકન થયું હોય. 5.5-6 વર્ષનું બાળક હોય, નિશાળ ન જતું હોય, એવું એક પણ બાળક નહીં. એવું ગુજરાતમાં જ છે, હિન્દુસ્તાન બીજે ક્યાંય નથી. તેમાં આપણે પણ આવી ગયા 6 કરોડની અંદર, આપણે પણ છીએ અંદર. તો આપણું બાળક પણ કેમ ન ભણે? હું ઘણીવાર સમાજની સામે મારો વસવસો હું વ્યક્ત કરતો હોઉં છું. 10મા ધોરણનું પરિણામ આવે, 12મા ધોરણનું પરિણામ આવે અને રિઝલ્ટ છાપામાં વાંચીએ 1 થી 10, મારી નજર ક્યાંક ભા સિંહ ગોતતી હોય અને મારી નજર 1 થી 10 લસરી જાય, લપસી જાય, અટકે જ નહીં. આવા હું 25-30 વર્ષથી મેણા માર્યા કરું છું. વચ્ચે 3-4 વર્ષ પહેલાનો ગાળો એક આવી ગયો. રાજકોટના એક સમાજના દીકરાએ પહેલું સ્થાન મેળવ્યું, કંઈક 9મું સ્થાન, 10મું સ્થાન, એ બધું થયું. વળી પાછું અટકી ગયું છે. તો વાલી તરીકે બેઠા છીએ એ સંકલ્પ કરીએ, વિદ્યાર્થી તરીકે બેઠા હોય તો એ સંકલ્પ કરીએ. આજનો દિવસ માત્ર ફોર્મલ ના બની રહે એવી મારી વિનંતી લાગી છે. આજનો દિવસ કર્યું છે, આપણે ઉત્તમ કામ કર્યું છે. બીજો કોઈ સમાજ કરી જ ન શકે આ કામ. એ કામ આપણે કર્યું છે અને આપણા પૂર્વજનું કામ કર્યું છે. કમસે કમ ત્યાંથી પસાર થતા આમ જોઈને મનમાં એમનો ઇતિહાસ તો આપણને યાદ આવશે. અને એ ઇતિહાસમાં હું એમ માનું છું, મને જોઈને એમ લાગે છે એ હમીરજી ગોહિલનો હોય કે વીર ચાંપરાજવાળાનો હોય કે અન્ય કોઈ,
મને એમ લાગે કે એમણે સમાજનું નામ રોશન કર્યું છે, તો મારાથી એક પણ કામ એવું ન થાય કે એમણે મેળવેલી આબરૂ ઓછી થાય. આપણે બધા સંકલ્પ કરી શકીએ અને કરવો જ જોઈએ. અને અહીંયા એન્કરે કહ્યું એ વાત જાણીને મને બહુ આનંદ થયો કે આ કામની અંદર જેતપુરના સર્વ સમાજના લોકોએ સહકાર આપ્યો છે. પેલી વાત મારી સાચી પડી ને, સર્વ સ્વીકૃત એક ક્ષત્રિય વીર ચાપરાજ વાળાને જેતપુરના તમામ સમાજે સ્વીકાર્યો છે. તમામ સમાજે. એવું મારું જીવન કેમ ના બને? અને હું પણ સમાજને એવી રીતે લીડ કેમ ના કરી શકું? વડીલો, મિત્રો, માતાઓ, બહેનો, સમાજની તો ઘણી વાતો છે. આજના પ્રસંગે આવવા માટે મને મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ આપવા માટે પ્રતાપભાઈને બાકી મિત્રો આવ્યા હતા. મને મુખ્યમંત્રીની ખૂબ ઈચ્છા હતી કે ક્ષત્રિય સમાજ ભેગો થાય છે તો એમના 10 વર્ષના શાસનમાં પણ આપણે જોઈએ છીએ કે સર્વ સમાજને સાથે રહીને ચાલ્યા છે. ક્યાંય કોઈ એમ ન કહે કે મને અન્યાય થયો છે. એટલે આ સમાજમાં જઈને પણ મારે વીર ચાપરાજવાળા ને મસ્તક નમાવવું છે, એમની પણ ઈચ્છા હતી. પણ સંજોગવશાત કોઈ કાર્યક્રમને કારણે એમણે કહ્યું કે ભૂપેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ આવશે, તમે જાઓ. અને એનો સંદેશો એમની શુભેચ્છા લઈને અમે આવ્યા છે. એમના જય માતાજી કરવા માટે આવ્યા છે. આવો જ પ્રસંગ હતો સોમનાથમાં. એથી કોઈ હાજર હોય તો ખબર હશે. સોમનાથમાં અમીરજીનું સ્ટેચ્યુ વખતે પણ પછી એમને આવવાની તબિયત નાદુરસ્તના કારણે પછી ઓનલાઈન એમણે સંદેશો આપ્યો હતો. આજે પણ અમે બંને એમના વતીથી સંદેશો લઈને આવ્યા છે અને શુભેચ્છા પાઠવીએ છીએ, અભિનંદન આપીએ છીએ. આવતા દિવસોની અંદર આવા સારા કામો સાથે રહીને કરીએ એટલી અપેક્ષા સાથે અમારે છેક સુધી રોકાવું પણ આયોજન કર્યું હતું કે ભાઈ 9 થી 12 સુધી જે પ્રિન્ટેડ છે. એટલે બીજા પછીના કાર્યક્રમો પણ મારા અને પ્રદીપસિંહના નિશ્ચિત છે. એમાં કદાચ થોડું મોડું થશે. એટલે રામભાઈ કહ્યું પણ હવે રમેશભાઈ ભાઈજી પધારે છે પણ ત્યાં સુધી રોકાઈએ તો પછી બધા કાર્યક્રમો મારે છેક સોમનાથ સુધી જવું છે. એટલા માટે એટલે અવિવેક લાગે તો માફ કરજો. તો એમને દર્શન કરીને જઈશું પણ એ થોડો વધારે અવિવેક લાગશે. એટલે બધાની રજા હોય તો અમે નીકળીએ. તે આપ સૌ વડીલો, મિત્રો, માતાઓ, બહેનો આટલું સુંદર મજાનું સ્વાગત કર્યું અમારું. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ આભાર માનીએ છીએ. વંદે માતરમ. દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નારાયણ નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. જ્યારે આજે આમ તો જે 4 દિવસનો કાર્યક્રમ થયો છે અને એમાં પણ જ્યારે આપણે માનનીય ભૂપેન્દ્રસિંહજી તેમજ પ્રદીપસિંહજી તેમજ આપણા સુરત દેવળના મંત્રી અને યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા એવા જ્યાં જોગમાયાઓ સાક્ષાત બિરાજમાન હોય અને ભારત ભૂષણો એમ કે ગુરુજનો, ગુરુ દ્રોણો એવા સાધુઓ પણ અહીંયા જ્યારે છે. પણ થોડીક કાર્યક્રમની ભાઈ રમેશભાઈજી પધારી રહ્યા છે અને ભાઈ હમણાં જેમ વાત કરી એમ એટલે આજે એક એવા વીર પુરુષની શૌર્ય અને ગાથા માનનીય ભૂપેન્દ્રસિંહજીએ બહુ સાચી વાત કરી એમ કે કાંઈ ન કરી શકી તો કાંઈ નહીં પણ કમસે કમ આપણા વડવાઓને એને લાંછન ન લાગે એવું તો ના કરીએ. આજે એક બહુ ગૌરવથી કહી શકીએ એમ કે શેર જેવા આ ગુજરાતને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતની પ્રજા
એક સારા યોદ્ધા માટે જેમ ટળવળતી હોય અને કાશ્મીરની સરહદ ઉપર આન બાન અને શાન એવી તો આપણી કીર્તિ છે જ, પણ આ વર્તમાન યુગની માલુકોર આપણને સમગ્ર ભારત દેશની માલુકોર પણ એવું જો કહી શકીએ અને વિદેશો પણ એવું એમ કહી શકે ભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક ગુજરાતનું ગૌરવ છે. એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના જ હતા, પણ છતાં તેમના આખો આપણે તો બે પ્રધાનો આવે તો આખો પ્રતિનિધિ મંડળ આવી ગયો કે કેબિનેટ આવી ગયો એવું સમજી શકીએ. શું કરવા કે ભાઈ આપણો સમાજ એક એવો સમાજ છે કે બોલવું અને બકવા તણી મને લાગે છે બહુ બીક. જો થોડું ઘણું કાંઈક ઠાવકું બોલાઈ જાય તો ઠીક. એટલા માટે આજે સમયની માંગ અને સમયની સ્વીકૃતિ એ સ્વીકારવી જ રહી છે. ત્યારે આજ સમાજને માટે કાંઈક કરી છૂટ્યા છે, કાંઈક કરવા માટે થનગની રહ્યા છે, એવાને લડથડિયાને ટેકો આપો. જે બેઠા છે એને ઊભા કરો, ઊભા છે એને હાલતા કરો અને ઠેઠ મંજિલ સુધી પહોંચી જાઓ. કોઈની તાકાત નથી સાહેબ. કાશ્મીરથી કન્યાકુમારી સુધી જાઓ તો આ ઇતિહાસના પાણે પાણે અને વાતે વાતે એવો ક્ષત્રિય સમાજ, એવો પુરુષો થયા છે કે દુનિયાને નમવું પડે છે. પુંડરીકમ કૈસૌરસૌરક્ષમાહિતયોગચિત્તમ હંતુમ ત્રિતાપમનુષમ મુનિહંસ સેવ્યમ સનમાનિશાલ પરપીડ પરાય પુંજમ અતુલિત બલધામમ હેમશૈલાભદેહમ ધનુજીવન કૃષાણમ જ્ઞાનિનામગ્રગણ્યમ સકલગુણનિધાનમ વાનરાનામધીશમ રઘુપતિ પ્રિયભક્તમ વાતજાતમ નમામિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલો સત્ય સનાતન ધર્મ કી. જેને વીર ગાથા અત્યાર સુધી ગવાતો હોય ને આ બધા પ્રધાન મંત્રીમંડળના બધા પધાર્યા હોય, દિવ્ય સંતો પધાર્યા હોય, ત્યારે આપણે આ કમસે કમ મંડપમાંથી અવાજ તો હોવું જોઈએ કે અમે હાજર તો છીએ. બોલો સૂર્યનારાયણ ભગવાન કી. પાછળની ઉપસ્થિતિ દેખાય છે પણ જાહેર નથી. અમુક તો લગભગ ઊંઘી ગયા હોય, બેઠા બેઠા ઊંઘી જાય અમુક લોકો મોટરસાઇકલ પર ઊંઘી જાય, પણ આપણે તો અહીંયા બેઠા બેઠા ઊંઘી જાય બહુ મોટી વાત નથી. શ્રી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. સરસ. પ્રાતઃસ્મરણીય જગત નિયંતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન ભાસ્કર ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવની અસીમ અનુકંપાથી દિવ્ય છબી જે ઐતિહાસિક સામાજિક દૃષ્ટિકોણથી અનુકરણીય છે એવા જેતપુર ગ્રામના ઐતિહાસિક પુરુષના પ્રતિમાના અનાવરણ નિમિત્તે પધારેલા ભારતીય સનાતન સંસ્કૃતિના ઉજ્જવલ ચરિત્ર એવં સંસ્કારને ધર્મની સ્થાપના માટે સમર્પિત વિશ્વ બાંગમયમાં પોતાનો વિદ્વતા સ્થાપના કરવા માટે સંપૂર્ણ વિશ્વમાં શ્રીમદ ભાગવત મહાપુરાણને સાથે સાથે રામચરિતમાનસ, ગૌ ભાગવત, અનેકો પ્રકારની પુરાણો એवं ઉપનિષદોને માધ્યમથી આપણે સનાતન સંસ્કૃતિ અને વૈદિક ધર્મની સ્થાપના કરવામાં પ્રવીણ એવા શ્રી રમેશભાઈ ઓઝા.
ભારતીય સનાતન સંસ્કૃતિના સાક્ષાત સ્વરૂપ પ્રતિમૂર્તિ એવા દિવ્ય પરમ ત્યાગી સંત જીથોડી હનુમાનના મહંત શ્રી રામદયાલદાસજી બાપુ આપણી સભામાં પધારેલા દિવ્ય આઈમાં સમસ્ત સંતો મહંતો, આપણી સમાજના આગેવાન સજ્જનો, બાળકો, બધાને અમારા તરફથી હરિઓમ. સજ્જનો, આજે ખૂબ જ પ્રસન્નતાના દિવસ છે. શું કામે પ્રસન્નતાના દિવસ આપણે આજ મનાવીએ છીએ? જોકે આજ આપણે ઇતિહાસને પુનરાવર્તન કરે છે, બતાવે છે, આપણે જગાવે છે કે દિવ્ય ચાપરાજ બડા આ આપણી સમાજના એક દિવ્ય અસ્તિત્વ ધરાવતા હોય, જેની આજ મૂર્તિને અનાવરણનો દિવસ છે. એટલે આજ આપણા માટે ઐતિહાસિક દિવસ છે. આજથી 750 વર્ષ પૂર્વ 40મી પેઢી આપણે ખ્યાલ છે, આપણે શાસ્ત્ર બતાવે છે કે ભગવાન કૃષ્ણ જે સંબોધન કરતા હોય મહાભારતના યુદ્ધમાં, ત્યારે એની આવાજ અત્યાર સુધી બ્રહ્માંડમાં ગુંજી રહ્યા છે. વિજ્ઞાન પણ સાબિત કરે છે. એની જીન હજી સુધી આ ધરાધામ ઉપર છે. એવી રીતે મને એવું અનુભૂતિ થાય છે કે આ ચાપરાજવાળાના જીન આજે લગભગ જાગૃત થઈ ગયા છે, જેની કારણે આ ઉપસ્થિતિ જે છે, આ કાર્યને આ અસ્વીકૃતિ પ્રાપ્ત છે અને આવું ઉપસ્થિતિ છે. સજ્જનો, આજે સમાજ આપણે ઇતિહાસ અનેકો પ્રકારના સ્વર્ણ અક્ષરોને માધ્યમથી લિખિત થાય એવા પ્રકારને પુરુષાર્થ કર્યા છે. પરંતુ આજ આપણી સમાજમાં, આજ આપણે રાષ્ટ્રમાં વિકાસ માટે એક વિશિષ્ટ યોગ્યતાની આવશ્યકતા છે. આજે બધા જ લોકો એક સૂરમાં વ્યસન મુક્ત થઈ જવું અનિવાર્ય છે. પરંતુ આપણે માટે હું એક વિશિષ્ટ યોગ્ય વિષય આપું કે તમે વ્યસન યુક્ત થાઓ, પરંતુ માદકતાને નહીં, પરમાર્થને, સહયોગને, ધર્મને, સાર્થકતાને, આ સત્યને તમે વ્યસન કરો તો તમારો જીવન સાર્થક બની જશે. વિદ્યા જરૂરી છે. તલવાર ચલાવવા માટે જમણો હાથ હોવો જોઈએ અને તલવારમાં સૌથી પહેલા ઉપરથી ફેરવો જોઈએ, પછી જમણી બાજુથી, પછી ડાબી બાજુથી, પછી આવી રીતે પેતરા લેવું જોઈએ. એ વ્યક્તિ ભણેલ કહેવાય, પરંતુ શિક્ષણ કહેવાય. આ શિક્ષણને સાચા વ્યક્તિની પ્રશિક્ષણની આવશ્યકતા છે. એટલે પ્રશિક્ષિત જરૂરી હોવું જોઈએ. હા, ખાલી માત્ર ભણેલા હોય અને ગણેલા જેને કહેવાય, ગણેલા ન હોય, તલવાર ચલાવતા કોઈ પ્રશિક્ષિત ન થયા હોય, આપણે સંસ્મરણ હોવો જોઈએ કે તમે કયો ખંડ અને ખાનદાન પુરુષમાં કુલમાં જન્મ લીધો છે અને તમારો ઇતિહાસ શું છે, પોતાનો સ્વભાવ અને સંસ્કાર અને ચરિત્રને ખ્યાલ હોવો જોઈએ. ત્યારે એ વ્યક્તિ પોતાને સ્વભાવને આચરણ કરી શકે છે, પોતાને કુળને આચરણ કરી શકે છે. આપણે અત્યારે ઘણા બધા લોકો એભલ બાપુને, આ વીર પુરુષને આપણે જે ગાથા ગાવી છે, આ મૂળ જે છે એભલ વાળાને મૂળ સંસ્કાર છે, ત્યારે આને પ્રાપ્તિ થાય છે. તો આપણામાં પણ સંસ્કાર હોવો જોઈએ, તો આપણે અપેક્ષા કરી શકીએ કે આપણા પર આવનાર પેઢી એવું પ્રકારને વિશિષ્ટ આપણા માટે કોઈ પ્રબંધ કરી શકે છે. સજ્જનો, ઘણી બધી વાત થઈ ગઈ છે. આપણા પાસે એક દેવી વિદ્વાન મૂર્તિ દર્શન કરી એક એક શબ્દને એવું પર વ્યાખ્યા, એને માત્ર એવું લાગે કે શબ્દ જ બ્રહ્મ છે, બ્રહ્મને સાક્ષાત્કાર કરાવી દે એવી પ્રકારની અદ્ભુત શક્તિ અને છટા છે. આપણે પાસે આપણે સમય હવે બહુ ઓછો લે છે અને આપણી સમય વધારે આપણે પૂજ્ય રમેશભાઈને આપીએ કે વધારે આપણે બધાને સંબોધન અને ઉદ્બોધન કરી અને આપણે સદમાર્ગ પ્રશસ્ત કરે અને પીરસે એવી શુભકામના અને લાગણીને સાથે બધાને
જય હિન્દ, જય ભારત, હરિઓમ. ચાપરાજવાળાની પ્રતિમા જેના કરકમળ વડે અનાવરણ પામી છે તેવા પૂજ્ય રમેશભાઈ ઓઝા, સૂર્ય દેવળના પૂજ્ય મહંતશ્રી, અન્ય સંતો મહંતો, વાળા વંશના અને કાઠી વંશના રાજવીઓ, આગેવાનો સમાજના, સમગ્ર જેતપુર જેને પોતાના બાપુ માને છે એવી જેતપુરની સૂક્ષ્મ જનતા, બોલવાના પટમાં ઘણું બોલી શકાય, મને આગ્રહ કરવામાં આવ્યો. સમાજની રીતે બોલવા માટે ઘણી વખત હું રિજેક્ટ થયેલો છું, પણ મને એને અફસોસ નથી. હમણાં રાજસ્થાન, ઉત્તર રાજસ્થાનના રાજપૂતોએ એક મહાસભા રાખી હતી જોધપુર. એમાં એક વક્તા તરીકે મને આમંત્રણ હતું અને ત્યાં હું 40 મિનિટ બોલવાનું હતું, એના બદલે એ લોકોએ લગભગ 45-50 મિનિટ સુધી મારી પાસે ખેંચાયું. સમાજની બે બાબત છે, ઇતિહાસ આપણી ધરોહર છે, વર્તમાન આપણી સ્થિતિ છે અને ભવિષ્ય આપણું ચિંતન છે. આપણું ભૂતકાળ ધરોહર અદ્ભુત, શૌર્યવાન, ન ભૂતો ન ભવિષ્ય એવા ઇતિહાસ એ આપણી એક ધરોહર છે. મને હમણાં એક વિશ્વ હિન્દુ પરિષદના બહુ મોટા વિદ્વાન મળ્યા અને એમણે મને એક વાતચીતમાં મેં એમને પ્રશ્ન કર્યો હતો કે સંપૂર્ણ સનાતન ધર્મને અક્ષરશ જ જીવતી કોઈ કોમ, કોઈ જ્ઞાતિ આપના નજરમાં હોય? આપ વિશ્વ હિન્દુ પરિષદનું આવડું મોટું કાર્ય લઈને ભારતનું ભ્રમણ કરો છો, તો એમાં એવી કોઈ જ્ઞાતિ હોય કે જે સનાતન ધર્મ સંસ્કૃતિને સાંગોપાંગ જીવતી હોય, ઉતારી દીધું હોય જીવનમાં, તો એવી જ્ઞાતિ મને આપ બતાવી શકો? એટલે એમને સ્વીકાર્યું કે ના, એવી કોઈ જ્ઞાતિને અમે તારવી નથી શક્યા. ત્યારે મેં એમને એમ કહ્યું હતું કે આપના સંશોધનમાં, આપની દ્રષ્ટિમાં કંઈક ખૂટે છે. હું એમ કહું છું કે હિન્દુસ્તાનમાં સંપૂર્ણ રીતે સનાતન ધર્મ સંસ્કૃતિને સાંગોપાંગ ઉતારીને જીવનારી કોઈ કોમ હોય, કોઈ જ્ઞાતિ હોય, તો એ કાટિક ક્ષત્રિય સમાજ છે. જેણે સૂર્યને જ પોતાના દેવ માન્યા છે. એ સનાતન વેદની સંસ્કૃતિ કહે છે કે સૂર્ય, ચંદ્ર, ધરતી, વરુણ આ બધા દેવ, અને એમાંથી એને ફેરવવા માટે થઈને ઘણા પ્રયત્નો થયા. સૂર્યને મૂકીને બીજી જગ્યાએ આવો, અહીં આવો, અહીં આવો, અહીં આવો, પણ એમાં કોઈ સફળ ન થયું. આજે આપણે સૂર્યને જ માનીએ છીએ, સૂર્યના સંતાન તરીકે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. સૂર્ય પોતે પ્રકાશમાન છે, સૂર્ય પોતે છે. બીજા બધા ઈષ્ટદેવ કોઈ મૂર્તિમાં કે કોઈ પથ્થરમાં કે કોઈ ઝાડમાં ગમે ને ગોતવા પડે છે. આપણો બાપ તો સવારે આપોઆપ ઉગે છે, પ્રત્યક્ષ છે. એના સંતાન આપણે છીએ અને છતાંય આપણે શિખામણ સાંભળવી પડે છે. છતાંય આપણે ઘણા બધા પ્રશ્નોની છણાવટ કરવી પડે છે. એ ખામી ભગવાનની નથી, આપણી છે. મને ભૂપતભાઈ વાળા ઘણી વખત એમ કહે છે કે તમે નેગેટિવ બોલો છો. હું નેગેટિવ નથી બોલતો, હું વાસ્તવિક બોલું છું. આપણે ભૂતકાળને વાગોળીએ છીએ, વર્તમાનને સ્વીકારતા નથી, તો ભવિષ્યની ચિંતા કરવાનો આપણને કોઈ અધિકાર રહેતો નથી. બંને મહાનુભાવો રાજકીય હતા, પણ શિક્ષણ બાબત જે આપણા સમાજને ટકોર મારી ગયા છે ને, એ હૃદયમાં હોહરી ઉતરવી જોઈએ. કારણ કે શિક્ષણ એ સમાજની ધરોહર થઈ શકે. આપણામાં ખૂટે છે શું? વજુભાઈ વાળા કાયમ કહે કે આપણો સમાજ છે બુદ્ધિજીવી સમાજ છે, સ્વીકાર્ય છે, તાર્કિક છે. આપણા જેટલું તર્ક કોઈનામાં નથી. સૂક્ષ્મ દ્રષ્ટિએથી વિચારવાની શક્તિ આપણા સમાજ જેટલી બીજા સમાજમાં કદાચ નથી. પણ એ શક્તિ એટલે કે બંદૂકમાં નીકળેલી ગોળી દુશ્મનની છાતી ઉપર જાય છે કે સ્વજનની છાતી ઉપર, એ આપણને ખ્યાલ નથી. ત્યારે આપણે વિચારવાનો સમય આવે છે કે આપણે કોઈનું આધિપત્ય સ્વીકારી શકીએ છીએ? નથી સ્વીકારી શકતા.
આપણે કોઈનું વડપણ સ્વીકારી શકીએ છીએ? નથી સ્વીકારી શકતા. આપણે કોઈ જીવતે જે વ્યક્તિ જે સમાજ માટે થઈને ઘણું બધું પ્રદાન આપ્યું એને જાહેરમાં વખાણ કરી શકીએ છીએ? નથી કરી શકતા, સ્વીકાર્ય જ નથી. તો એના કારણમાં કઈ આધ્યાત્મિકતા છે? એના કારણમાં આપણા જીવનની જીવવાની રીત રસમ છે? શું છે? આ વિચારવાનો સમય આ 21મી સદીમાં આવી ચૂક્યો છે. શિક્ષણના જ્યારે 10 વર્ષના ગાળાની વાત કરીને ત્યારે અમને રાજકોટની બોર્ડિંગ નજર સામે તરવરે છે. દોસ્તો, અત્યારે કાઠી સમાજની સંપત્તિવાન કોઈ મિલકત હોય તો એ આપણી રાજકોટની બોર્ડિંગ છે. આજે કરોડોની કિંમત થાય એની એ યથા સમયે યથોચિત રીતે આપણે નિર્માણ કરી શક્યા છીએ. પણ આજે એની પરિસ્થિતિ શું છે? સમાજે કોઈ દિવસ વિચાર્યું? અથવા તો જે આગેવાનોએ ભેગા થઈને ઊભી કરી એ આગેવાનોને પછી શું થયું? કારણ શું? આ પ્રશ્ન અત્યારે તાર્કિક રીતે વિચારવાનો જરૂર છે. માન, સન્માન, અપમાન એ બધું સહજ છે. આપણો સમાજ અત્યારે એક જ લીટી ઉપર ઊભો છે. માન સન્માન કોઈને આપવા માટે થઈને આપણે બહુ જ કરકસર કરીએ છીએ અને ગમે એનું અપમાન કરી નાખવા માટે આપણે ત્વરિત આગળ વધીએ છીએ. આ શું દાદો આપણાથી રિહાણા છે? 3.5 દિવસના ઉપવાસ કરવાથી દાદા આપણને પ્રત્યક્ષ રીતે આવીને કઈ આજ્ઞા આપશે નહીં. જેવી રીતે પરસેવાનો કોઈ વિકલ્પ નથી, એવી રીતે આત્મજ્ઞાન મેળવવા માટે શ્રમ અને તાત્વિક ચિંતન અને આવા ધર્મગુરુઓની વચ્ચે ઊભા રહી અને જ્યારે આપણે સમર્પણ ભાવથી વિચારશું ત્યારે જ આપણે એ કક્ષાએ પહોંચ્યું કે ચાપરાજવાળા વીર ચાપરાજ બાપુ જેવી મહાન વિભૂતિને આપણે સાર્થક રીતે શ્રદ્ધાંજલિ આપી ગણાશે એવું માનીને હું વિરમું છું. મને બોલવાની તક આપી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સૂર્યદેવ. જગદેક ચક્ષુષે જગત પ્રસૂ હેતવે. અને એમાંય જ્યારે રણવીર ચાપરાજ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠાનું આવરણ હોય અને આવો સરસ મજાનો રોડો પ્રસંગ હોય ત્યારે મારા હૃદયમાંથી એક જ પૂર્ણ થાય છે કે હે ભગવાન આદિત્ય નારાયણ, મારા સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજને એવી શક્તિ આપો, એવું બળ આપો, એવી તાર્કિક શક્તિ આપો કે જે બીજો સમાજ એની તાર્કિક શક્તિને જોઈ શકે, એને અનુકરણ કરી શકે. તો આજના દિવસે પરમ પૂજ્ય ભાગવતાચાર્ય રમેશભાઈ પધાર્યા હોય, જેમને સાંભળો એક જીવનનો ખરેખર અમૂલ્ય લાવો છે. તો જાજો સમય નહીં બગાડતા એક ભગવતી શ્રી રાંદલમાના ચરણે એટલી પ્રાર્થના કરું છું કે એક નેક અને ટેક આપણા સમાજને દાદા કાયમ માટે આપે અને આપણી આન બાન શાન કાયમ બીજો સમાજ જોતો રહે એવી મારી દાદા ચરણે પ્રાર્થના. આજના પ્રસંગે મંચ પર ઉપસ્થિત સૌ વંદનીય સંત ચરણ, કાઠી સમાજના પરમધામ સુરજ દેવળમાં બિરાજતા પરમ શ્રદ્ધેય મહાનજી, અન્ય સૌ મહાનુભાવો અને આપ સૌ ભાઈઓ, પોરબંદરથી અહીંયા આવતા આવતા જ રસ્તામાં અમારે પલાણ સાહેબ
ઇતિહાસની વાતો સંભળાવતા હતા એ અમારા પોરબંદરના અને આપણા ગુજરાતના બહુ જાણીતા ઇતિહાસવિદ છે, પુરાતત્વવિદ છે. આપણે ત્યાં આપણી સૌરાષ્ટ્રની પરંપરામાં બે જગ્યા તરફ લોકોની ખૂબ આસ્થા. એક સાધુની સમાધિ હોય અને બીજો શૂરવીરનો પાળિયો હોય. આ બંને પ્રત્યે ખૂબ આસ્થા અને ખૂબ શ્રદ્ધા લોકોના હૃદયમાં રહેલી હોય છે. સમાધિનું ઊંડાણ ધરતીમાં અંદર જાય. સમાધિની પાસે ઊંડાણ છે અને પાળિયાની પાસે ઊંચાઈ છે, ઉપર જાય છે. જેની પાસે ઊંડાણ નથી એ સાધુ નકામો, ઊંડાણ વગરનો સાધુ. અને જો ઊંચાઈ ન હોય તો એને વીર કેમ કહેવાય? ચરિત્રની ઊંચાઈ. આપણે ત્યાં શહીદ સ્મારકો જ્યાં જ્યાં છે ભારતમાં એ લગભગ ઉપર જ ઉઠેલા હોય. પાળિયા હોય તો ઉપર ઉઠેલા હોય, શહીદ સ્મારકો ઉપર તરફ ઉઠેલા હોય, અને સમાધિ તો ગોળવાની. એનું ઊંડાણ અને પાળિયાની ઊંચાઈ આ બંને બહુ આદરણીય વસ્તુ છે. સાધુ અને શૂરવીર એ બંનેને એક કક્ષામાં એટલા માટે મૂકવું કે બંનેની અંદર દેહાસક્તિ નથી હોતી. શરીર પ્રત્યેની આસક્તિ હોય તો એ સૈનિક ન થઈ શકે, અને શરીર પ્રત્યેની જેને બહુ આસક્તિ હોય એ સાધુ પણ ન થઈ શકે. પણ છતાં બંનેના જીવનમાં શરીરની અગત્યતા બહુ છે. સાધુને માટે શરીરની અગત્યતા એક સાધન તરીકે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. સાધન વિના સાધના ન થાય. તન બિનો વેદ ભજન નહીં બરના. શરીર વિના ભજન ન થાય, અને ભજન એટલે સેવા. તો સાધના માટે શરીર રૂપી સાધનની જરૂર છે. એટલે સાધુ પણ આ શરીરને એક સાધન રૂપે સ્વીકારે છે અને પછી સાધના કરે, અને એમ કરતા 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 જે ઊંડાણને પામે. અને એ જ રીતે શરીર પ્રત્યે જો બહુ આસક્તિ હોય તો એ સૈનિક ન થઈ શકે, એ શૂરવીર ન થઈ શકે. શરીર પ્રત્યે બહુ આસક્તિ હોય એ બીજું બધું ભલે થાય પણ સાધુ ન થાય, એ બીજું બધું ભલે થાય પણ સૈનિક ન. કારણ કે કમળ પૂજા એમને ન થાય. તો સાધુની ધીરતાની અને વીર ચામરાજ વાળા બાપુ જેવાની વીરતાની વાત. આ ધીરતા અને વીરતા, સાધુની પાસે ધીરતા હોય. તાન સ્થિતિ ક્ષસ્વ, શીત ઉષ્ણ માન અપમાન, આ બધી વસ્તુને સહન કરવાની વાત, ત્યાં ધીરતા છે. અને ઓલે પણ વીરતા છે. રામચરિતમાનસમાં વિશ્વામિત્ર પોતાના આશ્રમમાંથી નીકળે છે અને અયોધ્યા પહોંચે છે મહારાજ દશરથને ત્યાં. અને પછી રામ અને લક્ષ્મણ આ બંને પુત્ર ધર્મ રક્ષા માટે, યજ્ઞની રક્ષા માટે રાજા દશરથ સોંપે છે વિશ્વામિત્રજીને. યાદ રહે વિશ્વામિત્ર પણ ક્ષત્રિય. અને પછી ગાયત્રી જપી 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 અને સાધુતાની એ ટોચે પહોંચેલા મહાપુરુષ. અને એમણે આ બંને પુત્ર માગ્યા, દશરથજી આપ્યા.
અને પછી જ્યારે રામ અને લક્ષ્મણ બંને જાય છે વિશ્વામિત્ર સાથે એના યજ્ઞની રક્ષા કરવા માટે. બહુ સરસ છે. ધર્મની રક્ષા કરવા માટે વિશ્વામિત્રે એ છોકરા માંગ્યા. અનુજ સમેત દેહુ રઘુનાથા નિશિચર બધ મેં હોબ સનાથા. નાના ભાઈ સાથે તમે આ રામ મને આપી દો, જેથી કરી અસુરોનો નાશ થાય અને હું સનાથ થાઉં. તો આજકાલ કોઈ રાજાની પાસે કોઈ સાધુ જાય અને માગવાનું કે, અને દશરથજીએ પણ એ જ કીધું કે તમે આ હું માગો છો? અરે માગ હું ભૂમિ ધેનુ ધન કોસા સર્વસ દેવું આજ સહરોસા દેહ પ્રાણ તે પ્રિય કછુ નાહી. પણ એ માગો તો એ પણ આપી દઉં. તો કોઈ સાધુ આવે ને કે ધર્મની રક્ષા કરવા માટે અમે બધા કરીએ છીએ, લઈને બેઠા છીએ કામ, તો તમે આમાં કંઈક બાપુ તમારા તરફથી તો શું જોઈએ? 2 ગામ કાઢી દઉં, આટલી જમીન કાઢી દઉં, ગૌશાળા બનાવી એના માટે કંઈ ખેતી એની જરૂર છે. ભૂમિ નથી માંગી, ધન નથી માંગ્યું, એમણે પુત્ર માગ્યા, યુવાન પુત્ર માગ્યા. અને ક્ષત્રિયોની પાસે યુવાન પુત્ર માગનાર વિશ્વામિત્રજી, ધર્મની રક્ષા આવા યુવાન પુત્રોથી થાય. અને જ્યારે રામ અને લક્ષ્મણને આપ્યા, રામ લક્ષ્મણ બંને વિશ્વામિત્ર સાથે જાય છે. એક પ્રશ્ન આવે રામાયણમાં કે વિશ્વામિત્ર તો પગપાળા આવ્યા અયોધ્યા, પણ દશરથજી તો ચક્રવર્તી રાજા હતા ને, એને ત્યાં ક્યાં ખોટ હતી? જ્યારે વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ બંને રાજકુમારો ગયા તો રથ ન મોકલ્યો. આજે કોઈક સંત કોઈ સુખી માણસને ઘરે સામે ચાલીને પહોંચે, અરે બાપુ એક ફોન કર્યો તો ગાડી મોકલાવી દેત ને. તમે કહો તો હું હાલીને આવ્યો અથવા તો બસમાં આવ્યો, કે ભલે હવે પણ પાછા જાય ત્યારે હા ગાડી તમને ગાડી મોકલે ને, પછી બસમાં ન જાવ. તો વિશ્વામિત્ર પગપાળા આવ્યા, ઠીક છે સાધુ છે આવી ગયા, પણ એની સાથે જ્યારે રામ લક્ષ્મણ ગયા ત્યારે પાછો રથ ન મોકલ્યો દશરથજી, એ પગપાળા જ ગયા. તો આમ જોઈએ તો નથી વિશ્વામિત્ર પગપાળા આવ્યા, નથી રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે પગપાળા ગયા. આવ્યા ત્યારે વિશ્વામિત્ર રથમાં આવ્યા અને ગયા રામ લક્ષ્મણને લઈને તો પણ રથમાં બેસીને ગયા. આવ્યા ત્યારે કયા રથમાં? તો કે બહુવિધ કરત મનોરથ જાત લાગી નહીં બાર. એ મનોરથમાં બેસીને આવ્યા હતા. એ બડી બહુ રામાયણીઓ બહુ એને લડાવ્યા આ પ્રસંગને. તો વિશ્વામિત્રજી પણ રથમાં જ આવ્યા છે. સાધુની પાસે રથ હોય, મનોરથ હોય છે. ધર્મની સેવા કઈ રીતે થશે, સંસ્કૃતિની સેવા કઈ રીતે થશે, માનવતાની રક્ષા કઈ રીતે થશે, મૂલ્યોનું રક્ષણ કઈ રીતે થશે, એનો મનોરથ કરતો રહે સાધુ. સાધુ એક પર બેઠો ન રહે. સાધુ એટલે સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને જેણે આખું જીવન સમાજને સોંપી દીધું, એનું સમગ્ર ચિંતન, એના જીવનનો પ્રત્યેક શ્વાસ સમાજ માટે હોય, એટલે મનોરથ કરતો રહે. વિશ્વામિત્ર મનોરથમાં આવ્યા છે. અને જ્યારે રામ અને લક્ષ્મણ ગયા વિશ્વામિત્ર સાથે, એ પણ આમ ભલે પગપાળા ગયા પણ હકીકતમાં રથમાં બેસીને ગયા છે. કયો રથ? તો કે ધર્મ રથ છે. ધર્મની રક્ષા કરવા માટે, અને એ ક્ષત્રિયનો ધર્મ છે, જવું જોઈએ વિશ્વામિત્રજીએ જ્યારે માગ્યું છે ત્યારે. અને ધર્મરથનું વર્ણન આવે છે રામાયણમાં, ત્યારે ધર્મરથના 2 પૈડાની વાત કરે તુલસીદાસજી. સૌરજ ધીરજ તેહિ રથ ચાકા, સત્યશીલ દ્રઢ ધ્વજા પતાકા, શૌર્ય અને ધૈર્ય, આ 2 આ રથના પૈડા છે. મારે આ વાત કરવી છે. આ ધર્મરથના 2 પૈડા છે, શૌર્ય અને ધૈર્ય. અને રામ લક્ષ્મણ જ્યારે ગયા ત્યારે એક સાધુનું ધૈર્ય અને આવડા ક્ષત્રિય રણબાંકુરાઓનું શૌર્ય, એ બંને ભેગા કરી અને પછી પુરુષ સિંહ દો વીર, વીર પુરુષ સિંહ એક પૈડું, પુરુષ સિંહ દો વીર, હર્ષિ ચલે મુનિ ભય હરણ, કૃપા સિંધુ મતિ ધીર, ધીર બીજું પૈડું. વીરતા અને ધીરતા આ 2 પૈડા. અને એમાં સાધુમાં વિશેષ કરીને ધીરતા અને ક્ષત્રિયની પાસે વીરતા, આ 2 પૈડા ભેગા થાય એટલે ધર્મનો રથ બરાબર હાલે. તો સાધુની સમાધિ અને વીર પુરુષની શહીદીને પ્રગટ કરતી ખાંભી,
એ ખાંભીની જગ્યાએ આજે આપણે વીર ચાંપરાજવાડાની અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. આ ધરતીનો રાજવી, યુવાન રાજવી, ઉત્સાહથી ભરેલો, ધર્મને માટે અને શરણાગતની રક્ષા કરવા માટે, ભાગવતમાં આવે છે પરીક્ષિત માટે તો કે શિબી જેવો શરણાગત વત્સલ થશે. આ એના ભવિષ્યનું જ્યારે કથન કરે છે ઋષિઓ ત્યારે કહે છે. તો શરણાગતની રક્ષા માટે થઈ અને જે પોતાના જીવનનો બલિ આપી દેનારો એવો એક યુવાન અને ધર્મને માટે ફના થઈ જનારો રાજવી, એની વીરતાને વધાવવાનો આ અવસર છે. શ્રાવણ મહિનો છે, એમાં પાછા આજે શ્રાવણીયો સોમવાર છે અને ચાંપરાજવાળા બાપુ શિવજીના પરમ ભક્ત. આવતા આવતા જ અમારે ભલાણ સાહેબ યાદ દેવડાવતા હતા કે શિવજીના પરમ ભક્ત. કમળ પૂજા કરવી એટલે માથું શંકરજીને શરણે નાખીને પોતાની જાત શંકરજીને સમર્પી અને પછી જેમણે પોતાની વીરતાનું પ્રદર્શન કરતા શહીદીને વોરી એવા એક પરમવીર, આ ધરતીના રાજવી. કેટલો ઇતિહાસ જૂનો, 750 વર્ષ જૂનો ઇતિહાસ, પણ ઓલું ઊંડાણ ને ઓલી ઊંચાઈ એ અમર હોય છે. એની માટે ગમે એટલા વર્ષો વીતી જાય, વીરતા કોઈથી જૂની થાય એના ઉપર એક્સપાયરી ડેટ હોય. તમે કોઈ પ્રોડક્ટ લઈ આવો તો એના ઉપર એક્સપાયરી ડેટ હોય. વીરતા વસ્તુ એવી છે કે એના ઉપર એક્સપાયરી ડેટ ના હોય, એ અમર હોય છે. અને ભલે ને 700-750 વર્ષો કે થયા, હજી આવનારા ભવિષ્યમાં કેટલાય વર્ષો બીજા વીતશે, પણ આ વીરતા એમ ને એમ એના ગૌરવપૂર્ણ સ્થાનમાં ઊભી રહેશે. આજે સમગ્ર કાઠી સમાજ, ક્ષત્રિય સમાજના આ દ્વારા આ બધા જ સાધુઓ પોતાની ધીરતાથી વધાવવા આવ્યા છે. આપણે સૌ એ ઊંચાઈને વંદન કરીએ છીએ, એ ઊંચાઈને સલામ કરીએ છીએ. અને ઊંચે હોય ને ત્યાંથી આમ વહેતું હેઠે આવે. ગંગોત્રી આમ ઉપર હિમાલયમાં, ત્યાંથી ગંગાજી વહેતા નીચે આવે. એ ઊંચાઈ ઉપર એટલા માટે કે આપણી દ્રષ્ટિ જરાક ઊંચે ઉઠે, એને જોઈએ એટલે. અને પેલી વીરતા પણ વહેતી પછીની પેઢીમાં પણ આવે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના, ભગવાન સૂર્યનારાયણને સવિતાને અનુનય વિનય કે ક્ષત્રિય સમાજની અંદર સૂર્યના જેવી તેજસ્વીતા, એવો પ્રકાશ, બીજાને અજવાળવા માટે થઈને પોતે બળી મરવાની વૃત્તિ, હળગવાની. શું કામ સૂર્યને હવારના પોરમાં લૂંટો પાણી ચડાવીએ છીએ? દુનિયાને પ્રકાશિત કરવા માટે થઈને બાપડો પોતે હળગે છે અને પોતે સળગીને પણ અન્યને પ્રકાશિત કરવાની જે ભાવના છે સૂર્યનારાયણની. આ ભગવદ્ ગીતામાં જે વાત આવે છે, કહીને પછી વાત પૂરી કરું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ કરે છે અને એમાં કર્મયોગની જે વાત આવે છે, એમાં અર્જુનને એમ કહે છે કે અર્જુન, આ યોગ મેં સૃષ્ટિના આરંભે સૂર્યને કહ્યો હતો. હિમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરિક્ષ્વા કવે બ્રવીત એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ સ કાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. મેં સૂર્યને કહ્યો હતો. સૂર્ય પછી એના દીકરા મનુને આપ્યો, મનુએ ઇક્ષ્વાકુને આપ્યો, અને પરંપરાથી આ યોગ ચાલતો રહ્યો. બહુ સમય પછી એ નષ્ટપ્રાય થયો, એટલે તારા માધ્યમથી આજે પુનઃ એને હું પ્રગટ કરું. પણ ભગવાને સૌથી વહેલા આ કર્મયોગની વાત કરવાની વાત આવી ત્યારે સૂર્યનારાયણને પસંદ કર્યા પોતાના શિષ્ય તરીકે, પોતાના શ્રોતા તરીકે, પોતાના અનુયાયી તરીકે, જે કહો તે સૂર્યને પસંદ કર્યા. અને એનું કારણ, સૂર્યની પાસે 3 વસ્તુ શીખવાની છે. કારણ કે સૂર્યના ઉપાસકો છીએ આપણે, તો ઉપાસકમાં ઉપાસ્યના ગુણ આવે, આરાધકમાં આરાધ્યના ગુણ આવે, આવો એક નિયમ છે. તો સૂર્યની પાસેથી આ 3 ગુણ આપણા સૌનામાં આવે.
સૂર્યનારાયણને એટલા માટે ભગવાને પસંદ કર્યા. સૂર્યનારાયણ સૌથી પ્રથમ આ યોગના પ્રસાર કરતા બન્યા. કારણ સૂર્યની પાસેથી એક વસ્તુ જે શીખવાની દાદા પાસેથી, નો વેકેશન, સતત કર્મયોગ. કોઈ દિવસ સૂર્યનારાયણ વેકેશન ઉપર ગયા? આપણે ઇન્ડિયા વાળા હુઈ જઈએ તો આપણે હુઈએ એટલા માટે થઈને હોયા જાય કે અંધારું થોડું થાય, તમે આરામ કરો. પણ ત્યારે એ પોતે હુવા ન જાય પાછા, એ તો અમેરિકા વાળાને જગાડતા, ત્યાં જગાડતા હોય, એને કામે લગાડતા હોય. એટલે સૂર્યનારાયણ સતત કર્મયોગ કરે છે, નો વેકેશન. બીજું, નો ડિસ્ક્રિમિનેશન. સૂર્યનારાયણ કોઈ ભેદ નથી કરતા, બધાને પ્રકાશ આપે. હિન્દુ હોય, મુસલમાન હોય, મૂર્ખો હોય, જ્ઞાની હોય, સૌને. લોટો પાણી ચડાવે એને પણ, લોટો પાણી ન ચડાવતો એને પણ, માને એને પણ, ન માને એને પણ, સૌનું ભલું કરે, સૌને પ્રકાશ આપે. અને ત્રીજું, નો એક્સપેક્ટેશન. જે કંઈ કરે છે બદલામાં સૂર્યનારાયણ કોઈ અપેક્ષા કોઈની પાસેથી રાખતા નથી. આપણે બધા સૂર્યના ઉપાસકો સૂર્યનારાયણની પાસેથી આ ગુણ આપણામાં આવે અને એ આત્મસાત થાય અને આપણે સૂર્યનારાયણના સાચા ઉપાસકો બની અને જેમ વીર ચાંપરાજવાળાએ પોતે બલિદાન આપીને કોઈને શરણાગતના પ્રાણને બચાવવાની વાત કરી, એમ સમાજને માટે સતત કંઈક ને કંઈક ઘસાઈ છૂટવાની ભાવના રાખીએ. વીર ચાંપરાજવાળાની પ્રતિમામાંથી આપણને સતત પ્રેરણા મળતી રહે એવી આશા સાથે, એવી શુભ ભાવના સાથે આજે આપણે વીર ચાંપરાજવાળાની અદ્ભુત પ્રતિમાનું અનાવરણ કરીશું. આ માટે થઈ અને તમને સૌ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને મારો રાજીપો વ્યક્ત કરું છું. બરાબર ચોકની વચ્ચાળે આ વીરતાને ત્યાં પ્રતિષ્ઠાપિત કરી અને સૌની અંદર એ સ્મૃતિ જીવંત રહે, કાયમ રહે અને સૌને પ્રેરણા મળતી રહે એ માટેની વ્યવસ્થા તમે વિચારી અને એને ચરિતાર્થ કરી એ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને હૃદયના આશીર્વાદ. સૌને જય શ્રી કૃષ્ણ. જય